કરજણ પોલીસનો મોટો પ્રહાર, કડક કાર્યવાહી વચ્ચે કરજણ પોલીસની મોટી સફળતા, 20 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. વડોદરા ગ્રામ્ય પોલીસના માર્ગદર્શન હેઠળ કરજણ પોલીસે પ્રોહિબિશનના ગણનાપાત્ર કેસનો પર્દાફાશ કરીને 20 લાખથી વધુનો મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો વિશાળ જથ્થો ઝડપી પાડ્યો છે. ચોક્કસ બાતમીના આધારે NH4 એક્સપ્રેસ હાઈવે પર કણભા ગામ નજીક પોલીસે સફેદ રંગના અશોક લેલેન્ડને રોકવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જોઈ વાહન ચાલક રસ્તા પર જ વાહન ચાલુ હાલતમાં મૂકીને હાઈવેની રેલિંગ કૂદી ફરાર થઈ ગયો હતો. પોલીસે વાહનની તપાસ કરતા તેમાં છુપાવવામાં આવેલી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની 9,552 પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી, જેની કિંમત ₹15 લાખથી વધુ થાય છે. ઉપરાંત દારૂની હેરાફેરીમાં વપરાયેલ વાહન, ડુપ્લિકેટ RC બુક અને નંબર પ્લેટ સહિત કુલ ₹20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. કરજણ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી ફરાર આરોપીની શોધખોળ સહિત વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.